तो मित्रों तमाરું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે મિત્રો આપણે ધોરણ 9 માં મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર છે અને ઈઝી પણ છે એ છે હેરોનું સૂત્ર। એના મોસ્ટ આઈએમપી દાખલા ગણીશું જે પરીક્ષા લક્ષી છે, એટલે જે એક્ઝામમાં પૂછાય એવા છે। ઓકે, દાખલાઓ મિત્રો આ વિડિયો બે ભાગમાં છે, એક નાના દાખલાનો વિડિયો અને એક મોટા દાખલાનો। તો પહેલા આપણે જે નાના દાખલાઓ છે 2 માર્ક્સ છે એના માટે જઈશું। ઓકે, તો વિડિયો જોતાની સાથે જ વિડિયો પૂરો થતાની સાથે આ ચેપ્ટર તમને આવડી ગયું એવો સમજી લેજો, બરાબર ને। અને કહેજો મને કે ખબર પડી કે નહીં, અને ના ખબર પડી હોય તો પણ કહેજો કે કેમ ના ખબર પડી। ઓકે, તો મિત્રો પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ। આપણી પાસે જો દરેક દાખલા ત્રિકોણ ઉપર છે ને એક જ સૂત્ર છે, એટલે કોઈ બધું વધારે નથી, પણ પહેલો દાખલોથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ ત્રિકોણ PQR માં સમબાજુ છે અને દરેક બાજુનો માપ 10 છે। ઓકે, આપણો PQR છે, આકૃતિ નાની મોટી ગમે તે દોરી શકો છો, કોઈ ફરક નહીં પડશે। PQR શું છે? સમબાજુ છે, એટલે દરેક બાજુની માપ સરખો છે, અને PQ નો માપ કેટલો છે ભાઈ? 10 છે। હવે અહીંયા લખી દેવાનું કે ભાઈ ત્રિકોણ PQR સમબાજુ છે માટે ત્રણેય બાજુનો માપ કેવો થશે? PQ વત્તા QR વત્તા PR બરાબર 10। એટલે જો 10 તો આ પણ 10 અને આ પણ 10। હવે એરોના સૂત્રમાં આપણે શું લેવાનું? ABC ધારી લેવાનું। તો A બરાબર 10, B બરાબર 10 અને C બરાબર 10 ત્રણેયમાં। અને તમે એવું નહીં કે આને એ ધારો કે આને એ જ ધારવાનું, BC આ રીતે ધારવાનું, કોઈ પણ ABC લઈ લો, કોઈ પણ, જવાબમાં કોઈ ફરક નહીં પડશે। S એટલે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 અર્ધ પરિમિતિ। તો ત્રણેયનો સરવાળો કરીશું તો 30 આવશે, ડાયરેક્ટ લખી દઉં છું, અને 30 ના અડધા આવશે 15। તો આપણો જે S આવી ગયો છે એ છે 15। ઓકે, અને હવે આપણે લખીશું અહીંયા હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ। હેરોન મુજબ, સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ, આપણો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે વર્ગમૂળમાં S માઇનસ A, S એટલે જે અર્ધ પરિમિતિ છે, S માઇનસ B અને S માઇનસ C। આ સૂત્ર યાદ રાખવાનું તમારે, બધામાં આ સૂત્ર લાગશે, S માઇનસ A, S માઇનસ B, અને આ S શું છે? S છે આપણો 15। આપણે આની અંદર કિંમત મૂકી દઈએ। 15 માઇનસ A એટલે કેટલા આવશે? 10। 15 માઇનસ B એટલે કેટલા આવશે? 10। બધામાં એ જ આવશે ભાઈ, 15 માઇનસ A, 15 માઇનસ B, 15 માઇનસ C। તો 15 માઇનસ 10, 15 માઇનસ 10। ઓકે, ચલો 15 એમને એમ રહેશે, 15 એમને એમ, 15 માંથી 10 ગયા 5, 15 માંથી 10 ગયા 5, 15 માંથી 10 ગયા 5। હવે છે મેઇન સ્ટેપ, આને બહાર નીકાળવાનું છે। હવે જો કદી પણ ગુણાકાર નહીં કરવાનું, ના મુન્ના ના, ગુણાકાર કર્યા તો ફસાઈ ગયા। હા, કોઈ માયકાલાલ ગુણાકાર મોટા મોટામાં જવાબ વર્ગમૂળ ના લાવી શકે, એમાં પણ અડધા ના નીકળતા અને અડધા ના નીકળતા તો બિલકુલ ના લાવી શકે। હવે જો મેં શું કર્યું, 15 ના પણ ટુકડા કરી દીધા, 3 બન્યા 15। હવે જેની જોડી બને ને એ 12 આવશે। 5 5 બે વખત તો 1 12, આ પણ 5 5 બે વખત તો 1, હજી 5 12, આ 3 બિચારો એકલો, તો ભાઈ આ 3 અંદર જ રહેશે। પાયો પાયો 25√3 સેન્ટીમીટરનો સ્ક્વેર। આ રીતે આનો જવાબ આવશે આપણો 25√3। મિત્રો આખા ચેપ્ટરમાં એક જ સિસ્ટમ છે વર્ગમૂળથી બહાર નીકળવામાં, પેલું ક્લબ જેવું સિસ્ટમ છે। એ ક્લબમાં કેવું છે કે ભાઈ 2 જણ હોય તો જ એન્ટ્રી મળે, બરાબર? એના જેવું કે 2 જણ હોય તો જ એક્ઝિટ, એટલે આની બહાર એન્ટ્રી મળે, સમજાય? એકને મળે નહીં। ઓકે, આગળ જોઈએ બીજા દાખલા તરફ, ઇઝી જ છે। તો મિત્રો બીજો દાખલો છે કે એક ત્રિકોણની પરિમિતિ છે 32, અને પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, હું વચ્ચે લખી દઉં છું। પરિમિતિ છે 32, બે બાજુનો માપ આપ્યું છે 8 અને 11, તો તેનું ક્ષેત્રફળ શોધો। તો આપણે આમાં નામ આપી દઈએ, ધારો કે આ ત્રિકોણ ABC છે આપણું, તો અહીંયા લખીશું ભાઈ કે ભાઈ ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો આપણને આપ્યું છે 32, અને ત્રીજી બાજુનું માપ મળી જશે। જ્યારે પણ બે બાજુનો આપ્યો તો એ બંનેનો સરવાળો કરીને પરિમિતિ બાદ કરો એટલે ત્રીજી બાજુનું માપ મળી જાય। 8 11 પ્લસ BC બરાબર 32।
તો 8 ને 11 કેટલા થાય? 19. 19 ને સામે લઈ જાઓ તો 32 માઇનસ 19, તો BC બરાબર થઈ ગયા તમારા 13. આ રીતના દાખલા બહુ પૂછે છે, જેમાં ત્રીજી બાજુ ડાયરેક્ટલી નહીં આપ્યું પણ પહેલાં શોધવી પડે છે. હવે આની અંદર આપણે ABC લઈ લો આપણું. A બરાબર 8, B બરાબર 13, C બરાબર 11, S બરાબર પરિમિતિના અડધા, 32 ના અડધા કેટલા થશે? 16. તો S બરાબર થશે 16. હવે લખીશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. કિંમત મૂકી દો, આપણી પાસે કિંમત છે જ બધાની. S ની કિંમત કેટલી છે? 16. 16 માંથી 8 બાદ કરો, 16 માંથી 13, 16 માંથી 11. અહીંયા મૂકીશું 16, 16 માંથી 8, 16 માંથી 11 અને 16 માંથી 13. ચલો ભાઈ 16 એમને એમ આવશે. 16 માંથી 8 ગયા 8, 16 માંથી 11 ગયા 5, 16 માંથી 13 ગયા 3. હવે એક કામ કરો ભાઈ, એક કામ કરો, 16 ને 8 દુ 16 લખી દો. એક 8 તો છે અંદર, તો ભાઈ 8 દુ 16 લખી દઈએ તો એક 8 ની જોડી બની ગઈ. 5 ની જોડી બનશે નહીં, 3 ની જોડી બનશે નહીં, ખાલી એક 8 બહાર આવશે અને અંદર રહેશે આપણે 2 5 3. 2 ગુણ્યા 5 ગુણ્યા 3, 2 પંજા 10, 10 તરી 30 સેન્ટીમીટરનો સ્ક્વેર. આવી ગયો આપણો જવાબ. ઓકે, તો ઇઝી દાખલા છે. આગળ વધીએ બીજા તરફ. તો ત્રીજો દાખલો મિત્રો ફરીથી સમબાજુ ત્રિકોણ છે અને એની પરિમિતિ આપી છે 54. તો મિત્રો સમબાજુ ત્રિકોણ આપણે નામ આપી દઈએ આને, ધારો કે XYZ. તમે કોઈ પણ નામ આપી શકો છો કે ભાઈ ત્રિકોણ XYZ સમબાજુ છે, તેની પરિમિતિ આપણને આપી છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો 54. હવે જો સમબાજુની દરેક બાજુનો માપ સરખો હોય, 3 નો સરવાળો 54 હોય, તો દરેક બાજુનો માપ થશે ભાઈ 3 વડે ભાગી દો. 54 ભાગ્યા 3 બરાબર 18. 18 તારી 54 થાય ને, એટલે આ બી 18, આ બી 18, આ બી 18, એટલે A બી 18, B બી 18 અને C બી 18, સબ કુછ 18 18. અને S બરાબર બધી પરિમિતિના અડધા કર દો. 54 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 27. S 27 આવી ગયા. અહીંયા લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોના સૂત્ર મુજબ S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. S બરાબર કેટલા છે ભાઈ? 27. 27 માઇનસ 18, 18 જ છે ને બધી બાજુનો માપ, તો 3 વખત 18 બાદ કરી દો. 27 માઇનસ 18, 27 માઇનસ 18, 27 એમને એમ, 27 માંથી 18 એટલે 9 9 9. બસ આ પહેલા 27 નો ટુકડા કરી દો. 9 તરી 27, 9 9 9 9 9. ભાઈ 9 બે વખત 12 કે 4 જોડી છે, 4 છે અને 3 રહી જશે. 9 9 81 √3 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આવી ગયો છે આપણો જવાબ. ચોથા દાખલા પર આવી જઈએ મિત્રો. એક ત્રિકોણની પરિમિતિ 42 આપી છે. તો પરિમિતિ 42 એટલે બધી બાજુનો સરવાળો 42. ધારો કે આ ત્રિકોણનું નામ આપણે લઈએ DEF, તમારે જે લેવો લઈ શકો છો. અને બે બાજુનો માપ આપ્યું છે 18 અને 10. તો આમાં પણ ત્રીજી બાજુ ખબર નથી, ખાલી એટલું લખવાનું આપણે કે ભાઈ ત્રિકોણ DEF ની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો 42 છે. ત્રણ બાજુનો સરવાળો DEF અને DF બરાબર ત્રણેય બાજુનો સરવાળો 42 છે, જેમાં DE અને DF આપ્યા છે 18 પ્લસ 10. તો આપણને વચ્ચેનું માપ મળી જશે. 18 ને 10 28. 28 ને સામે લઈ જઈને બાદ કરી દો ભાઈ, તો 28 સામે જશે, બાદ થશે. બોલો કેટલા આવશે? 14. તો ભાઈ આ ત્રીજી બાજુ 14 હશે. તમે મોઢે ગણતરી પણ કરી શકો છો. અને ABC મળી ગયા છે. હવે A બરાબર 18, B બરાબર 14, C બરાબર 10. તમે ABC ગમે તે લઈ શકો છો, આમાં કોઈ ભૂલ નહીં પડશે. S બરાબર ત્રણેય બાજુનો સરવાળો જે 42 છે જ ઓલરેડી, એના અડધા એટલે કેટલા આવશે? 21. તો આપણો S છે
21. અને હવે આપણે શોધી નાખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ લખી દઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. હવે આપણે અંદર કિંમત મૂકીએ. s જો કે શું છે આપણો 21. 21માંથી 18, 14 અને 10 બાદ કરી દઈએ. 21માંથી 18, 21માંથી ગયા 14, 21માંથી ગયા 10. 21 એમને વધશે. પહેલું તો એમને આવશે. ગુણ્યા લગાવી દેવાનો. 21માંથી 18 ગયા 3, 7 અને 11. એક કામ કરો, 21 ને આમ લખી દો 3 સિત્તા 21, 3 સિત્તા 11 એમને. જોડીમાં જે બહાર નીકળે તો 3 બાર આવી ગયા. 7 બે વખત લખવાનું, એક જ વખત હો ભાઈ. બહાર નીકાળો ને તો 2 ના 1 થઈ જશે. અહીંયા 3 સિત્તા કેટલા થાય? 21. 21√11 સેન્ટીમીટરનો વર્ગ. ભાઈ એ આવી ગયો જવાબ. આગળ વધીએ બીજા દાખલા તરફ. તેના પછીનો દાખલો મિત્રો 5મો. ત્રિકોણની 3 બાજુનો માપ સીધે સીધો આપી છે 20, 30 અને 40. તો આનું આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. તો ચલો આપણે આ દાખલો આપણે થોડી સ્પીડમાં ગણીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે. ત્રિકોણનું નામ આપી દઈએ ABC. બાકી નામ નહીં આપશે તો બી ચાલશે. હું ડાયરેક્ટ ગણી દઉં છું. A બરાબર 20, B બરાબર 30 બરાબર C, S બરાબર A પ્લસ B પ્લસ C બરાબર 20 વત્તા 30 વત્તા 40 ભાગ્યા 2. 20 ને 30 50 ને 40 ના અડધા 90 ના અડધા 45. તો S બરાબર આવી ગયો 45. હવે લખીશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. એક જ દાખલો ફાસ્ટ ભાઈ. S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. ઓકે, થોડું મોટું લખવું હતું. ચલો કોઈ વાંધો નહીં. S, વોટ ઇઝ S? 45. 45 માઇનસ 20, 45 માઇનસ 30, 45 માઇનસ 40. ભાઈ 45 માંથી 20 ગયા 25, 15 અને અહીંયા આવશે 5. બધાને ટુકડા કરો. એવા ટુકડા કરો કે ભાઈ એના ટુકડામાંથી ટુકડા બહાર નીકળી જાય. ધારો કે 45 ને લખો 9 પંજા 45, પાયો 25, 5 તરી 15, 5. ચલો કેટલા 5 બાર? 1 2 1 2 3 4. એટલે 4 માંથી 2 5 બાર આવી જશે. 5 5 બાર આવી ગયા. આ એક જોડી બાર, આ એક જોડી બાર. હવે રહી ગયું શું? અંદર જોઈ લો. હજી 9 ને લખો 3 તરી 9, 5 તરી 35 કેમ ના થઈ ગયા? 3 તરી 9 ગુણ્યા 5 ગુણ્યા 3. તો ભાઈ પાયો 25. હજી 3 બાર આવી જશે. 5 ગુણ્યા 5, આ 3 બી બાર આવી ગયા. અંદર રહી ગયા 15. ચલો પાયો 25 તરી 75√15 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓકે, આગળ આવી ગયો છેલ્લો દાખલો જોઈ લે આના પછી. તો મિત્રો છેલ્લો દાખલો છે કે ત્રિકોણ એબીસીની પરિમિતિ 70 છે અને તેની બે બાજુનો માપ 20 અને 21 છે. તો એનું ક્ષેત્રફળ શોધો. આ છે 20, આ છે 21. આનું માપ લઈ લઈએ, શોધી નાખીએ. બે બાજુનું માપ આપ્યું છે ને 21 આનું આપ્યું છે ભાઈ. તો આપણે શોધી નાખીશું પહેલા આનું માપ, પછી આપણે શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીશું કે ભાઈ ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો છે 70. અબ્બા ચબ્બા ડબ્બા, અબ્બા બચ્ચા ડબ્બા નહીં ચૈયા, તો બરાબર 70. એ બી બરાબર 20, 21, 70. 20 ને 21 41. સામે લઈ જાઓ 41 ને તો બાદ કરી દો તો CA આવી જશે 40 માઇનસ 41. CA હશે 29. ભાઈ CA કો કે AC કો એક જ થાય. ચલો S શોધી નાખીએ. S બરાબર બધી બાજુનો સરવાળો ભાગ્યા 2. બધી બાજુનો સરવાળો 70 આપે છે, ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 35. A બરાબર લઈ લો 20, B બરાબર લઈ લો 21 અને C બરાબર લઈ લો 29. આની કિંમત મૂકી દો હેરોના સૂત્રમાં. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોના સૂત્ર મુજબ વર્ગમૂળમાં S માઇનસ B S માઇનસ C. લગાવો ભાઈ. S નો કિંમત કેટલી છે? 35 માઇનસ 20, 35 માઇનસ 21 અને 35 માઇનસ કેટલા 29. 35 એમને 35 માંથી 21 ગયા 15, 14 અને અહીંયા આવશે 6.
भाई 35 ना टुकड़ा कर दो। 7 पंजा 35, 3 पंजा 15। जो 7 पंजा 35, 3 पंजा 15। 7 दूआ 6, 2 तरी 6। 7 दूआ 14, 2 तरी 6। जेनी जेनी जोड़ी बने निकाल दो। रब ने बना दी जोड़ी, 7 ने बना दी जोड़ी, अरे 5 ने बना ली जोड़ी, अभी बार 3 ने बना ली जोड़ी, वाह वाह, અને 2 ને બના લી જોડી, વાહ વાહ, સમરેટિયા થઈ ગયા, બરાબર ને મિત્રો? તમે નાના હશો ત્યારે ભમેડા રમતા હશો, તો ભમેડા રમતા હો ને ત્યારે એ બધા ભમેડા, બરાબર ને, કદાચ જ્યારે રમતા તો બધા ભમેડા બહાર નીકળી જાય અને શું કહેવાય? સમરેટિયા, એના જેવું. તો એમાં શું કરવાનું એ લોકો ખબર છે ને તમને? પછી નીકળી જાય પછી તો રમ્યું હોય તો જરૂર કહેજો, અને ના રમ્યું હોય ને તો મોબાઈલ છોડો, ગેમ અને અસલી ગેમો રમો. 7 पंजा 35, 35 पंजा 105, 105 દુ 210 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આવી ગયો આપણું ક્ષેત્રફળ. અને આની સાથે મિત્રો આ જે નાના અગત્યના દાખલા હતા આ ચેપ્ટરના એ પૂરા થાય છે. બાકીના દાખલાઓ તમને બીજા જે મોટા દાખલા બીજા ભાગમાં મળી જશે. તમે તૈયારી કરો, ઇઝીલી ખબર પડી જશે. 9મું ધોરણમાં ઘણા બધી વસ્તુઓમાં સૌથી ઇઝી આ વસ્તુ છે, એટલે તમને આવડી જ જવું જોઈએ. આ ના આવડે તો જોવું પડશે તમારે ભણવાનું. તો આગળ વધો. શું